નમસ્કાર દોસ્તો, જય હિન્દ જય ભારત. મિત્રો, તમને બધાને એમ લાગતું હશે કે આ કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ મકાન છે, મકાન કેમ બતાવો છો, શું છે. તો મિત્રો, તમને બધાને જાણીને નવાઈ લાગશે કે આપણે હવે ટૂંક સમયની અંદર થરાદ મુકામે રહેવા જઈએ છીએ. તે માટે આપણે આજે મકાન જોવા માટે આવ્યા છીએ અને મકાન પણ સારું છે, એટલે આપણે મકાનને તમામ જગ્યાએથી સાફ કરવાનું છે અને ખૂબ જ સુંદર મજાનું મકાન બનાવવાનું છે. એટલે આજે આપણે મકાન જોવા માટે આવ્યા હતા અને મકાન ગમ્યું છે એટલે તેને સાફ પણ કરવાનું છે. એટલે આજે આપણે સ્વચ્છતા અભિયાન કરવાનું છે. મિત્રો, આપણે આવ્યા છીએ થરાદની અંદર ખૂબ જ સારી જગ્યા છે માધવનગર, અને માધવનગરની અંદર આપણે મકાન રાખ્યું છે. તો મકાન બહુ સારું છે, ચારે બાજુથી એકદમ સુંદર મજાનું મકાન છે. મિત્રો, આપણે 1 બાય 1 આપણે દરેક રૂમ તમને બતાવીશું. આ મિત્રો એક રૂમ છે, બહુ મોટો રૂમ છે અને બહુ સરસ મજાનો રૂમ છે. પછી મિત્રો આપણે બાજુમાં જ બીજો રૂમ આવેલો છે, તે પણ તમને બતાવું હું કે મકાન મિત્રો બહુ મોટું છે, 2 રૂમવાળું છે, હોલ છે, કિચન છે, રસોડું છે. મિત્રો, આ બીજો રૂમ છે બાજુવાળો, તે પણ બહુ મોટો છે અને આપણે બહુ જ સારી જગ્યાએ થરાદની કહેવાય ફર્સ્ટ નંબરની તે જગ્યાએ આપણે રહેવા આવ્યા છીએ થરાદ નગરની અંદર. તો કોમેન્ટ કરજો કોણ કોણ થરાદમાં રહે છે, મને જણાવજો. મિત્રો, આ છે વોશરૂમ. મિત્રો, આ ખાસ કે રસોડો વિભાગ છે. રસોડામાં બહુ જ ઘણા સમયથી મિત્રો મકાન પડ્યું હશે, એટલે કદાચ ધૂળ ચોંટી ગઈ છે. એટલે આપણે તમામ જગ્યાથી સાફ સફાઈ કરવાની છે અને મકાનને આપણે સુંદર બનાવવાનું છે. તો મિત્રો, આ મકાનનો નજારો તમે જોયો અને હવે આપણે ટૂંક સમયની અંદર સ્વચ્છતા અભિયાન શરૂ કરીશું અને દેખીએ કેટલો સમય લાગે છે, કારણ કે આખા મકાનને સાફ કરવાનું છે દરેક જગ્યાએથી, દરેક ખૂણેથી. તો આપણે હવે આપણા કાર્યમાં વળગી જઈએ અને આ ઘરને સરસ મજાનું સ્વચ્છતા અભિયાન કરી અને સુંદર મજાનું ઘર બનાવીએ. મિત્રો, બીજું કે આ મકાન માધવનગરમાં આવેલું છે અને બહુ સારું મકાન છે, સુંદર મજાનું મકાન છે. મકાનને પણ અમે સરસ રીતે ચાલુ કરીને જોયું છે, આપણને ગમ્યું એટલે આપણે મકાન રાખ્યું લીધું છે અને આપણે હવે ટૂંક સમયમાં અહીંયા રહેવા આવી જઈશું. તો જે પણ મારા સબસ્ક્રાઈબર મિત્રો છે તો ખાસ કોમેન્ટ કરજો અને મળવું હોય તો તમે આવી શકો છો. મિત્રો, આ છે માધવનગરની, તમે ગલી જોઈ શકો છો, બહુ જ મોટી વિશાળ શેરી છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો, એકદમ ખૂબ જ ખુલ્લું વાતાવરણ અને ખૂબ જ ખુલ્લી જગ્યા છે. મિત્રો, માધવનગરની અંદર એક્ઝેક્ટ પાછળ ખૂબ જ મોટો વિશાળ અને સુંદર મજાનો બગીચો આવેલો છે, એટલે કે ગાર્ડન આવેલું છે. અને ખૂબ જ વિશાળ ગાર્ડન, બહુ જ મોટો બગીચો છે, બેસવાની જગ્યા છે, બાળકો માટે રમવાની પણ સારી જગ્યા છે, ત્યાં આવેલું છે. તેની એક્ઝેક્ટ આગળ આપણે ઘર રાખ્યું છે. અને મિત્રો, ખાસ મને કોમેન્ટ કરજો કે ત્યાં બગીચામાં એક માતાજીનું મંદિર આવેલું છે, તો કયા માતાજીનું મંદિર છે તે મને કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો, માધવનગરની અંદર આપણું મકાન જે હાલ રાખ્યું છે તેને આપણે સ્વચ્છતા અભિયાન શરૂ કરી અને મકાનને થોડા સમયમાં આપણે ચમકાવી દઈશું. તો શરૂ કરીએ આપણું મકાન. મિત્રો, આ બહારથી મકાન આપણું આવું દેખાઈ રહ્યું છે. આપણું બાઇક પડ્યું છે તમે ખાસ. બીજું કે અમે પણ 5-5.5 વર્ષ કચ્છની અંદર વિતાયા છે અને પછી અમે થરાદ મુકામે રહેવા આવ્યા છીએ. તો હવે થરાદનું કલ્ચર, થરાદનું વાતાવરણ અને થરાદના લોકો સાથે મળીને રહીશું. અને હવે આપણે કઈ રીતે આગળની ક્યાંય કે સમય પસાર કરીએ તે મને કોમેન્ટ જણાવજો. અને ખાસ કે જે પણ મારા વિડીયો જોતા હોય થરાદની અંદર તો પણ મને કોમેન્ટ કરજો, કારણ કે હવે આપણે થરાદમાં રહીશું અને થરાદની વાતો કરશું. મિત્રો, ખૂબ વિશાળ જગ્યા છે માધવનગર અને આપણે થરાદ મુકામે આપણે રહીશું અને થરાદના વિડીયો પણ હવે ભવિષ્યમાં મૂકવાના થશે, કારણ કે આટલા સમય આપણે હવે કચ્છમાંથી આવ્યા અને થરાદ મુકામે રહેવા આવ્યા છીએ, તો થરાદના પણ વિડીયો આવશે. હવે મિત્રો, આપણે હવે જઈ રહ્યા છીએ ઢાબા ઉપર. ઢાબા ઉપર દેખશું કે કેવું ઢાબું છે અને કેવું ઢાબું નથી. તો મિત્રો, ઢાબા ઉપર તાળું મારેલું હતું એટલે ઢાબા ઉપર જવા નહીં મળે, પણ કંઈ વાંધો નહીં, ફરીથી આવશું 2 દિવસ પછી અને આપણે ઉપર જઈશું અને ઉપરનો નજારો જોઈશું કે ઉપરના માલેથી ઢાબુ કેવું દેખાય છે, થરાદ કેવું દેખાય છે અને થરાદના લોકો, થરાદના વિસ્તાર કેવો દેખાય છે તે પણ આપણે જોઈશું.
તો હાલ આપણે જઈએ છીએ નીચે હવે, અને પછી આપણે 2 દિવસ પછી પાછા ઉપર ચડશું અને તમામ નજારો જોશું. તો હવે આપણે જઈશું નીચે. મિત્રો ફાઇનલી આપણે હવે નીચે આવી ગયા છીએ, કારણ કે ઉપર જવાનો રસ્તો નહોતો એટલે આપણે નીચે આવી. અને મિત્રો ટૂંક સમયમાં શરૂ કરીશું આપણે સ્વચ્છતા અભિયાન. અને મિત્રો ખાસ કે તમને એક મને નવો શબ્દ જાણવા મળ્યો છે, એટલે તમને કહું કે અહીં થરાદના લોકોને ખબર હશે કે આને બધા અહીંયા કને બોઘરો કે મને શબ્દ પહેલી વાર સાંભળવા મળ્યો છે. જે લોકોને શબ્દની ખબર હોય કે આ સાવણાને શું બોઘરો કહેવાય કે ના કહેવાય, કારણ કે અમે તો સાવણો કહીએ છીએ અને અહીંયા કને બોઘરો કહે છે, એટલે મને નવી લાગી કે આવો શબ્દ હોય સાવણા માટે વપરાય છે બોઘરો. તો કોમેન્ટ કરજો કે કોણ કોણ લોકો આ શબ્દ જાણતા કે સાવણાને પણ બોઘરો કહેવામાં આવે છે, તો મને કોમેન્ટ કરજો. અને બહુ હસવું આવેલું છે કે આવા શબ્દ મને થરાદમાં નવા નવા શબ્દ સાંભળવા મળશે, તો ખાસ કોમેન્ટ કરજો મને. તો મિત્રો ફાઇનલી હવે સ્વચ્છતા અભિયાન શરૂ થઈ ગયું છે. આપણે સૌપ્રથમ કઈ વસ્તુ લાવી છે સ્વચ્છતા અભિયાન માટે તમે જોઈ શકો છો. આપણે એસિડ લાવ્યું છે, પછી બાજુમાં કેમિકલ છે, વોશરૂમ માટે, ઘર માટે ફિનાઇલ છે. આવા અલગ અલગ પ્રકારના બધી વસ્તુ લાવી છે આપણે સ્વચ્છતા અભિયાન માટે, કારણ કે મિત્રો અહીંયા કને બહુ જ ઘણા સમયથી મગ્ન પડ્યું છે, એટલે ગંદકી બહુ ચોંટી ગઈ છે. અને એટલે જો તમે જોઈ શકો છો કેટલી વસ્તુ લાવી છે આપણે સ્વચ્છતા અભિયાન માટે. આ જોઈ લો શકો, સાથે પાવડર પણ છે, સાબુ પણ છે, ફિનાઇલ છે. તો તમામ વસ્તુ આપણે લઈને આવ્યા છીએ, અને આપણે આ તમામે તમામ વસ્તુનો ઉપયોગ કરવાનો છે અને ઘરને એકદમ ચોખ્ખું ચટ કરવાનું છે. તો સાથે એસિડ પણ છે, એકદમ VIP એસિડ, તેજ એસિડ, જે ટાઇલ્સ હોય, ટોયલેટ હોય કે બાથરૂમ એકદમ ચકચકાટ કરી નાખે. તો આવી તમામ વસ્તુ આપણે સાથે લઈને આવ્યા છીએ. અને મિત્રો ખાસ ફરીથી બોઘરો થરાદના લોકોને ખબર હશે અને બોઘરો કહેવાય, પણ બહુ સારો શબ્દ છે. અને બીજું ખાસ વાત કે આપણે હવે વતનમાં આવ્યા છીએ, તો આવા અવનવા શબ્દ સાંભળવા મળશે, એકદમ આપણા દેશી ગામડાના શબ્દ સાંભળવા મળશે. તો મને ખાસ કોમેન્ટ કરજો કે આના સિવાય કયા કયા શબ્દને શું શું કહેવાય, મને કોમેન્ટ કરજો. મિત્ર બીજું કે કામ થાય કે ના થાય, આપણે પહેલાં ખાવાનું કરવાનું, પહેલાં પેટ પૂજા અને પછી કામ. મિત્રો લાગી હતી ભૂખ, એટલે અમારા સરપંચજી નાસ્તો કરવા બેસી ગયા છીએ. આ નાસ્તો કરી અને પછી આપણે સ્વચ્છતા અભિયાન શરૂ કરીશું. તો મિત્રો ફાઇનલી જેના સમયથી રાહ જોતા હતા તે આપણું સ્વચ્છતા અભિયાન શરૂ થઈ ગયું છે. પહેલાં આપણે ચારે બાજુથી ઘરને પાણીથી ધોઈ નાખીશું, એકદમ ચોખ્ખું ચટ ઘરને પાણી વડે સાફ કરી, એટલે જેટલી પણ ધૂળ સેપટ કે રજ હોય બધી ઉતરી જાય. એટલે આપણે સૌપ્રથમ પાણીથી આખા ઘરને ધોઈ નાખીશું, અને પછી એમાં કેમિકલ જે હોય તે આપણે નાખી, પાવડર, સાબુ, અને આપણે આખા ઘરને ચોખ્ખું ચટ કરી નાખીશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પાણી વડે આખા ઘરને સાફ કરી રહ્યા છીએ. તો મિત્રો મને કોમેન્ટ કરજો કે તમે કોણ કોણ તમારા ફેમિલીને આવી રીતે હેલ્પ કરે છે, કારણ કે મિત્રો કામ કરવામાં સહેજ પણ શરમ ના હોવી જોઈએ. એમાં આપણું ખાસ કે આપણું ઘરનું કામ હોય, આપણું પર્સનલ કામ હોય, આપણું પોતાનું કામ હોય, એમાં કામમાં સહેજ પણ શરમ ના હોવી જોઈએ. મિત્રો આપણે આપણી ફેમિલી સાથે હેલ્પ કરાવવી જોઈએ. તો મને કોમેન્ટ કરજો કે કોણ કોણ તમે ફેમિલીને હેલ્પ કરો છો ઘરના કામની અંદર, તો મને કોમેન્ટ કરજો. તો મિત્રો આપણા હાથમાં આવી ગઈ છે પાણીની પાઇપ, અને આપણા સરપંચજી તમે જોઈ શકો છો સાવણા વડે મીન્સ બોઘરા વડે ચારે બાજુ જ્યાં જ્યાં પાણી હું છોટું છું ત્યાં સાવણો આવી રીતે ઘસશે, એટલે જેટલી પણ રજ ધૂળ હોય કે જેટલા પણ દાગ ધબ્બા હોય તે બધા નીકળી જશે, અને મકાન આપણું ચોખ્ખું ચણ થઈ જશે. તો ચારે બાજુ આપણે પાણી છાંટી અને અમારા સરપંચજી ચારે બાજુ સાવણો ફેરવી અને સરસ મજાનું ઘર ચકચકાટ કરી નાખશે. મિત્રો આપણું ઘર હોય અને આપણે જ કામ કરવાનું હોય એટલે કંઈક અલગ મજા છે. તો તમે પણ તમારા ઘરના કામકાજમાં તમારા મા બાપને, તમારી પત્ની સાથે તમે હેલ્પ કરાવતા હશો. તો આપણા ઘરમાં સહેજ પણ કામ કરવાની શરમ ના હોવી જોઈએ. આપણે પોતાનું ઘર હોય એટલે પોતાનું જાતે જ કામ કરવું જોઈએ, જેથી ઘર એકદમ સ્વસ્થ રહે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે હાલ ટાઇલ્સ નીચે કેમિકલ છોટ્યું છે, અને સાવણા વડે મીન્સ બોઘરા વડે આપણે ટાઇલ્સ સાફ કરી રહ્યા છીએ. તો મિત્રો ચારે બાજુ પાણી અને કેમિકલ છોટે છે, એને આપણે હવે વાઇપર લઈ અને ટાઇલ્સને એકદમ ચકચકાટ કરી નાખશું, જેથી પાણી પણ બધું નીકળી જાય અને ટાઇલ્સ આપણી ચોખ્ખી ચણ થઈ જાય. મિત્રો આખું ઘર તમે જોઈ શકો છો બહુ જ રફ હતી, ધૂળ ચોટેલી હતી, એટલે બહુ જ મહેનત લાગી છે ઘર સાફ કરતી વખતે, કારણ કે ઘર ચોખ્ખું ના હોય તો મજા રહેવાની મજા ના આવે, એટલે આપણે ઘર સાફ કરવું ફરજિયાત હતું.
અને મિત્રો આ રસોડું પણ બહુ જ ગંદુ છે, તે પણ આપણે સારી રીતે સાફ કરીશું, કારણ કે આપણે રસોડામાં જમવાનું બનાવવાનું હોય છે, કારણ કે સારું જમવાનું હશે તો આપણું સારું સ્વસ્થ રહેશે, એટલે આપણે રસોડાને પણ સારી રીતે સાફ કરીશું. મિત્રો ખાસ બીજી વાત કે થરાદની આજુબાજુ જે પણ ધાર્મિક સ્થળ હોય, જોવાલાયક સ્થળ હોય કે કોઈ પણ ઐતિહાસિક સ્થળ હોય તો તેની મને કોમેન્ટ કરજો. આપણે જરૂર એનો વિડીયો બનાવીશું અને તે વિડીયાની જેટલી પણ જાણી અજાણી વાતો આપણે લોકો સમક્ષ મૂકીશું, તો લોકોને પણ આપણી સાંસ્કૃતિક વારસો, આપણો ઐતિહાસિક વારસો શું છે તે લોકોને જાણવા મળશે. તો મને ખાસ કોમેન્ટ કરજો કે થરાદ નગરીની અંદર કયા કયા ધાર્મિક સ્થળો આવેલા છે, કઈ કઈ ઐતિહાસિક વસ્તુઓ છે, અને જે પણ વસ્તુ પૌરાણિક હોય તો મને કોમેન્ટ કરજો. આપણે ચોક્કસ સમય લઈ અને ત્યાં વિડીયો બનાવીશું, તો મને કોમેન્ટ કરતા રહેજો. તો મિત્રો ફાઇનલી જે એકદમ હાર્ડ વર્કિંગ કામ હતું આપણું રસોડાનું કામ, તે કામ આપણે શરૂ થઈ ગયું છે. આપણા સરપંચજી ચારે બાજુ કેમિકલ છોટી એસિડ નાખી અને રસોડું એકદમ ચોખ્ખું ચંટકાઈ રહ્યા છીએ, કારણ કે રસોડામાં આપણો તમામ સમય વધારે હોય છે, ત્યાં જમવાનું બનાવવાનું હોય છે. એટલે મિત્રો બીજું ખાસ કે તમામ કામકાજ હવે પતી ગયું છે, બધા રૂમ સાફ થઈ ગયા છીએ. હવે ખાલી રસોડું બાકી છે, તે પણ તેનું કામ ચાલુ થઈ ગયું છે, તે પણ હવે પતી જશે. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે વિડીયોના શરૂઆતનો અને અત્યારે કામ કર્યા પછીનો જે કેટલું સ્વસ્થ ઘર બની ગયું છે તે તમે જોઈ શકો છો. મિત્રો તમને સ્ટાર્ટિંગથી બતાવું કે આપણે ઘર સાફ કર્યા પછી ઘર કેવું દેખાય છે. તો મિત્રો આપણે જોઈએ કે આપણું ઘર હવે કેવું લાગે છે અને ઘરને કેવું સરસ મજાનું સુંદર બનાવ્યું છે તે તમને વિડીયો બતાવું. જો મિત્રો આ છે આ હોલ, જે એકદમ ચોખ્ખો ચટ અને ક્લિયર કટ થઈ ગયો છે. આ રસોડું પણ જેવું તમે જોઈ શકો છો એકદમ ક્લિયર કટ અને ચોખ્ખું થઈ ગયું છે. ઉપર નીચે તમામ જગ્યાએથી આપણે ધૂળ જેટલી પણ વસ્તુ હતી તે આપણે સ્વસ્થ કરી નાખી છે. તમે જોઈ શકો છો ચારે બાજુ એકદમ ચોખ્ખું ચટ દેખાય. મિત્રો બીજું ખાસ વાત કે મને કોમેન્ટ કરજો કે તમે કેમ થરાદ રહેવા આવ્યા છો. તો મિત્રો એ તમને સસ્પેન્સ છે, એ તમને છેલ્લે વિડીયોમાં ખબર પડશે કે અમે કેમ થરાદ રહેવા આવ્યા છીએ. અને મિત્રો કોઈને ખબર હોય મારા સબસ્ક્રાઈબર મિત્રોને તો કોમેન્ટ કરજો કે થરાદ તમે કેમ રહેવા આવ્યા છો. બીજો મિત્રો ખાસ કે વિડીયો ગમે હોય તો લાઇક કરજો, શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરજો. તમને આવા નવા વિડીયો આવતા રહેશે આપણા ગ્રો વિથ રોહિલની અંદર, તો ખાસ સબસ્ક્રાઈબ કરજો. અને આપણે થરાદની વાતો કરીશું હવે, અને હવે આપણે જઈશું મિત્રો ઘરે. તો મિત્રો ખાસ કે તમારી સેફટી માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, એટલે હેલ્મેટ પહેરી અને આપણે જઈશું હવે ઘરે. પણ મિત્રો અચાનક અમારે ધર્મપત્નીને એક ફોન આવ્યો હતો, સાહેબનો ફોન, એટલે અમારે જવું પડ્યું હતું તેમની ઓફિસે. તો ત્યાં ઓફિસે જઈ તમામ કામકાજ પતાવી અને આપણે નીકળીશું આપણા ઘર ભાભર. તો મિત્રો કોમેન્ટ કરજો કે થરાદની અંદર આ ઓફિસ ક્યાં આવેલી છે અને આ કયું સ્થળ છે, તો મને કોમેન્ટ કરજો, કારણ કે આ સ્થળની અંદર જ મારા ધર્મપત્ની જોબ કરે છે. પહેલાં કચ્છમાં હતા અને હવે કચ્છમાંથી બદલી થઈ અને થરાદ મુકામે રહેવા અમે આવ્યા છીએ. તો મિત્રો ઓફિસનું કામકાજ પૂરું કરી અને હવે નીકળી ગયા છીએ અમે ભાભર જવા માટે. મિત્રો ખાસ બીજી વાત કે હું ભાભરનો રહેવાસી છું અને થરાદ મુકામે હવે ટૂંક સમયમાં રહેવા આવીશ. એટલે મારા જેટલા પણ થરાદના સબસ્ક્રાઈબર મિત્રો હોય તો મને કોમેન્ટ કરજો કે થરાદની કઈ જગ્યાએ સારી જગ્યા છે અને ધાર્મિક સ્થળ છે, તો આપણે તેની પણ વ્લોગમાં વિડીયો લઈશું. અને મિત્રો ખાસ વાત કે મારા થરાદના જેટલા પણ મિત્રો છે તેમને એક વિનંતી કરું છું કે આટલી મોટી અદ્યતન બિલ્ડિંગ શા માટે બની રહી છે અને કયા કારણસર બિલ્ડિંગ બની રહી છે, તો મને કોમેન્ટ કરજો. કારણ કે એક્ઝેક્ટ વિશ્રામ ગૃહ સરકારી રેસ્ટ હાઉસની સામે જ બિલ્ડિંગ બની રહી છે. આટલી વિશાળ બિલ્ડિંગ શા માટે બની રહી છે તે મને મિત્રો કોમેન્ટ કરજો કે આટલી બિલ્ડિંગ કયા કારણસર અહીંયા બની રહી છે. જો જે જાણતું હોય તો મને કોમેન્ટ કરજો. બીજો મિત્રો ખાસ કે લાગી હતી ભૂખ, કારણ કે આટલું બધું કામ કર્યા પછી ભૂખ લાગે એટલે આપણે સરસ મજાની થરાદની પાણીપુરી મળે છે, ત્યાં પાણીપુરી ખાવા માટે આવ્યા છીએ. અને મિત્રો આ ભાઈ બહુ જ સારી પાણીપુરી બનાવે છે, કારણ કે અહીંયા કને 5 થી 6 ફ્લેવરના પાણી છે. તો આપણે તમામ ફ્લેવરના પાણીની પકોડી ખાશું અને મજા માણીશું. તો મિત્રો મજા આવી પકોડી ખાવાની, કારણ કે પકોડી બહુ સારી બનાવતા હતા ભાઈ, કારણ કે અલગ અલગ ફ્લેવરની પાણીપુરી હતી. એટલે તો આપણે 1 બાય 1 પકોડી ખાવાનું ચાલુ કરી નાખ્યું હતું. કારણ છે મિત્રો નંબર આવ્યો આપણો પકોડી ખાવાનો. આપણે પકોડી ખાવાનું ચાલુ કર્યો પછી તો લબાલબ પકોડી ખાવાની મજા આવી ગઈ. એક પછી એક પકોડી ખાધી છે, પકોડી ખાધી છે કે ઓહો હો, પેટ ભરીને પકોડી ખાધી છે. ભલે પેટ ફૂટી જાય બાકી પકોડી છોડવાની થતી નથી.
આપણે તો 1 બાય 1 પકોડી ઉસકાઈ રાખી છે. બરાબરની પકોડી ખાધા પછી આપણને મજા આવી ગઈ હો. અને છેલ્લે પાણી પીવાની મજા જ કંઈક અલગ છે મિત્રો. તો કોણે કોણે પાણી પીધું છે મને કોમેન્ટ કરજો પકોડી ખાધા પછી. અને વાહ મિત્રો, શું ખાટું મીઠું પાણી હતું કે જે લોકોને 5 ફ્લેવર પાણીપુરી ખાવી હોય તો તે તરત ઓનલાઈનની સામે જ પાણીપુરી લારી છે, તો તમે આવી અને અહીંયા પાણીપુરી તમે ખાઈ શકો છો. બહુ જ સ્વાદિષ્ટ પાણીપુરી હતી. 5-6 ફ્લેવરની પાણીપુરી આ ભાઈ તમને ખવડાવશે. તો મિત્રો ફાઇનલી આપણે પાણીપુરી ખાઈ અને જશું આપણા ઘરે ભાભર. તો આપણે આવા જ આવનવા વ્લોગમાં મળતા રહીશું. તો ચલો મિત્રો ભાભર. મિત્રો ખાસ વાત, મેં હેલ્મેટ પહેર્યું છે, તમે પણ હેલ્મેટ પહેરીને જ ડ્રાઇવિંગ કરજો. તો મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરજો. હવે અમે જઈ રહ્યા છીએ ભાભર. તો ચલો આવજો, બાય બાય.